હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 2ના આગળના દાખલાની ચર્ચા કરીએ. એક લખાણ સંબંધિત દાખલો છે, કોયડા નંબર 2.1, જે પેજ નંબર 39 ઉપર આપેલો છે. રકમ હું વાંચું છું. જો 22 ગ્રામ બેન્ઝીનનું સૂત્ર C6H6, 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેનું સૂત્ર છે CCl4, માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી શોધો. તો દળ ટકાવારી માટેનું સૂત્ર છે પરસન્ટેજ W/W બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કુલ દળ, આખા દ્રાવણનું કુલ દળ જે થાય એ લેવાનું. અહીંયા આગળ બેન્ઝીનનું વજન ઓછું છે, એનો મતલબ કે આ બેન્ઝીન છે એ દ્રાવ્ય છે, એટલે 22 થશે ગ્રામ આપેલું છે. દ્રાવક તરીકે અત્રે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એનું વજન આપણને 122 આપેલું છે. એટલે 122 અને 22 આ બંનેનો સરવાળો કરીએ એટલે આખા દ્રાવણનું કુલ કદ મળે 122 + 22. 144 છે એ કુલ દળ અહીંયા મૂકી દઈએ. સાદરૂપ આપશો એટલે જવાબ આપણને જે પ્રાપ્ત થશે એ બેન્ઝીનની દળથી ટકાવારી પ્રાપ્ત થશે, જે આપણને 15.28 જેટલી પ્રાપ્ત થશે. હવે CCl4ની દળથી ટકાવારી લેવા માટે બેન્ઝીનની દળથી ટકાવારી મળી ગઈ છે, તો CCl4ની દળથી ટકાવારી માટે 100માંથી 15.28 છે એ બાદ કરી દો, એટલે જે જવાબ મળશે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળથી ટકાવારી થઈ શકશે. એટલે આ રીતે સીધો જ દાખલો ગણી શકાય એમ છે. એના પછીનો એક બીજો દાખલો લઈએ. લખાણ સંબંધિત 2.2 દાખલા નંબર 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનનો મોલ અંશ શોધો. સૌથી પહેલાં તો અહીંયા આગળ જે 30% દળ આપેલું છે એનું અર્થઘટન કાઢીએ. તો ટકાવારી છે એ 100 ઉપર હોય, એનો મતલબ કે જો દ્રાવણનું દળ 100 ગ્રામ હોય તો જેમાં 30 ગ્રામ બેન્ઝીન છે, એનો મતલબ કે 70 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ થયો, જે તમને અહીંયા આપેલું છે બંને વસ્તુ. બેન્ઝીનનો અણુભાર, બેન્ઝીનનું સૂત્ર છે C6H6, કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, એટલે 78 થશે. એ જ રીતે CCl4નો અણુભાર મળી જશે 154, કાર્બનનો 12, ક્લોરીનનો 35.5. બેન્ઝીનના મોલ મેળવી લઈએ. હવે બેન્ઝીનના મોલને દર્શાવવા માટે N વપરાય, એટલે N of C6H6. જે મોલ કેવી રીતે મળશે? 11મા ધોરણમાં આવી ગયું છે સૂત્ર મોલવાળું. વજન, બેન્ઝીનનું વજન 30 ગ્રામ, બેન્ઝીનનો આણ્વીય દળ 78, એટલે 30/78 = 0.3846, જે આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે CCl4ના મોલ મેળવી લઈએ. N of CCl4 = CCl4નું વેઇટ 70
મોલર દળ 154 ઇક્વલ ટુ 0.45 જેટલું થશે, જે અત્રે અહીંયા મળે છે એટલું. હવે બેન્ઝીનનો મોલ અંશને દર્શાવવા માટે એક્સ વાપરવામાં આવે છે. એક્સ ઓફ C6H6, એક્સ ઓફ C6H6 બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ. બેન્ઝીનના મોલ કેટલા છે ઉપર મળી ગયા છે 0.3846. કુલ મોલ બંનેના મોલનો સરવાળો કરો આ બેનો અને ભાગાકાર કરો એટલે બેન્ઝીનના મોલનો આવશે 0.458. હવે કદાચ આ દાખલામાં એમ કીધું હોત કે કાર્બન ટેટ્રાક્લોરાઇડના પણ મોલ અંશ મેળવો, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ અંશ એક તો આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાશે, અને બીજું એ કે મોલ અંશનો કુલ સરવાળો 1 થાય. એટલે જો હું કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ અંશને એક્સ કહું તો એક્સ ઓફ CCl4 ઇક્વલ ટુ 1 માઇનસ બેન્ઝીનનો મોલ અંશ આપણને 0.458 મળેલો છે, બાદબાકી કરી દો એટલે જે આન્સર આવશે એ CCl4નો મોલ અંશ થાય. એટલે આ રીતે આ દાખલો ગણી શકાય. એના પછીનો એક દાખલો લઈએ. લખાણ સંબંધિત દાખલો છે 2.3. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ .6H2. બીજું છે 30 ml 0.5 મોલર સલ્ફ્યુરિક એસિડનું મંદન કરી 500 ml જો દ્રાવણ બનાવવામાં આવે તો. સૌથી પહેલાં એ લઈએ. અહીંયા આગળ કોબાલ્ટ નાઇટ્રેટનું વજન આપેલું છે 30 ગ્રામ. કોબાલ્ટ નાઇટ્રેટનો અણુભાર મેળવી લઈએ. કોબાલ્ટનો પરમાણુભાર 59, O છે એ નાનો લેવાનો છે. એક નાઇટ્રોજનનો 14, એવા 2 છે 14 × 28. એક ઓક્સિજનનો 16, એવા 6 છે 3 × 6, 16 × 6 96. 12 હાઇડ્રોજન થયા 12 અને 6 ઓક્સિજન આમને પણ આવશે 16 × 6 96. દરેકનો સરવાળો કરશો એટલે 291 જેટલો અણુભાર અથવા મોલર દળ મળશે. મોલ મેળવી લઈએ. પછી કદ આપેલું છે મોલ પ્રતિ લીટરમાં, એટલે મોલ ભાગ્યા 4.3 કરી નાખો એટલે આટલા મોલર જવાબ મળશે. 11મા ધોરણમાં જે મોલારિટીનું સૂત્ર આપણને આવી ગયું છે એ સૂત્ર વાપરું. મોલારિટી બરાબર વજન છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. જો મિલીલીટરમાં લેવામાં આવે તો ઉપર 1000 લેવાનું. અહીંયા દ્રાવણનું કદ લીટરમાં છે એટલે ઉપર 1000 લેવાનું રહેતું નથી. વજન કેટલું છે કોબાલ્ટ નાઇટ્રેટનું અત્રે 30 છે. મોલર દળ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું છે કેટલું 291. કદ છે 4.3 લીટર. બધી કિંમત મૂકી સાદરૂપ આવશો આપો એટલે આટલો જવાબ મળશે. આ એનો મોલારિટી પ્રાપ્ત થાય. હવે બીજી એક ગણતરી છે બી કે શરૂઆતમાં 30 ml દ્રાવણ છે એની મોલારિટી 0.5 આપેલી છે અને પાણી ઉમેરવાનું છે કેટલું તો કે 500 ml. તો મોલારિટી કેટલી થશે? અહીંયા જે ગણતરી આપેલી છે એ પ્રમાણે પણ જવાબ અહીંયા મળી જ જશે. બીજી એક શોર્ટકટ ટ્રીક બતાવું કે જો મંદન કરવામાં આવે અને નોર્માલિટી કે મોલારિટી મેળવવાની થાય તો આવું સૂત્ર એક વાપરવાનું. M1V1 બરાબર M2V2. આ શરૂઆતનું સાંદ્રતા, આ અંતિમ સાંદ્રતા. M1 શરૂઆતની મોલારિટી અહીંયા કેટલી છે 0.5. શરૂઆતનું કદ 30 મિલીલીટર. અંતિમ મોલારિટી ગોતવાની છે. અંતિમ કદ કેટલું કરી આવવાનું છે 500 ml. બધી કિંમત મૂકી સાદરૂપ આપો M2 ને કરતા બનાવશો એટલે આટલો જવાબ મળશે. એટલે આ રીતે બંધનવાળા દાખલામાં સીધો તમે આ રીતે પણ ગણી શકશો. એમના પછીનો એક બીજો દાખલો છે લખાણ સંબંધિત દાખલા 2.4 જે આપણી બુકમાં પેજ નંબર 39 ઉપર આપેલો છે. રકમ વાંચું છું. 2.5 કિલોગ્રામ 0.25 મોલલ મોલાલિટી આપેલી છે યુરિયાના દ્રાવણનું
યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ કેટલું થશે? 0.25 મોલર યુરિયાના દ્રાવણનો મિનિંગ શું થાય? તો કે 1 kg એટલે કે 1000 ગ્રામ દ્રાવક એટલે કે પાણીમાં 0.25 મોલ યુરિયા છે. તો યુરિયાનું વજન કેટલું થશે? મોલ બરાબર આપણી પાસે સૂત્ર આવી ગયું છે, મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. મોલ 0.25 છે, વજન ગોતવાનું છે. યુરિયાનો અણુભાર 60 થશે એટલે વજન મળશે અહીંયા 15 ગ્રામ યુરિયા થશે. દ્રાવણનું કુલ દળ કેટલું થાય છે? 1000 ગ્રામ પાણી હતું, 15 ગ્રામ યુરિયાનું, એટલે આખા દ્રાવણમાં 1015 ગ્રામ ટોટલ દ્રાવણનું દળ થશે. એનો મતલબ કે 1015 ગ્રામ જો દ્રાવણ હોય ને તો એમાં 15 ગ્રામ યુરિયા થાય. વાસ્તવમાં અહીંયા 2.5 kg કીધું છે, તો 2.5 kgને ગ્રામમાં ફેરવીએ તો 2500 ગ્રામમાં કેટલું થશે? એટલે ત્રિરાશી મૂકશો, ગુણાકાર કરીએ, બસ 2500 ગુણ્યા 15 છેદમાં 1015, 36.95 આટલો જવાબ થશે. આ દાખલો છે એ બીજી રીતે આમ પણ થઈ શકશે. 11મા ધોરણમાં આવી ગયું છે મોલાલિટીનું સૂત્ર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલર દળ ગુણ્યા દ્રાવકનું વજન. વજન કેટલું છે દ્રાવ્યનું? ગોતવાનું છે. મોલલ 0.25 મોલલ આપેલો જ છે. અણુભાર 60 થાય. દ્રાવકનું વજન 2.5 કિલો છે, એને ગ્રામમાં કન્વર્ટ કરીએ. આ રીતે સાદુરૂપ આપશો, ગુણાકાર કરશો ને એટલે લગભગ 37.5 ગ્રામ જેવો જવાબ મળે છે, જે લગભગ આની નજીક થાય. આ રીતે પણ ચાલશે.